તો કેમ છો મિત્રો, આજના મારા નવા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે નીકળી ગયા ગાડી ભરવા માટે અને આપણે જઈએ છીએ મિત્રો ગાડી ભરવા માટે અને આપણે જઈએ છીએ ગાડી ભરવા માટે। પછી મિત્રો આપણે પહોંચી ગયા ગાડી ભરવા માટે અને આપણી ગાડી ભરાય છે, હમણાં લોડિંગ થાય છે મિત્રો। પછી મિત્રો આપણી ગાડી ભરાવા મળી અને કારીગર આવી ગયા, હવે આપણી ગાડી ભરાવા મળી છે। હવે આપણે જવાનું છે સુરત ખાલી કરવા, બે જગ્યાએ ખાલી થાય છે આપણી ગાડી મિત્રો। તો બન્યા રહેજો મારી સાથે મિની બ્લોગમાં તમે। પછી મિત્રો આપણે ગાડી ભરીને નીકળી ગયા, તો વરસાદ આવ્યો પોલે પોલને આપણો માલ પલળી જાય એવું હતું ખડી, એટલે આપણે ચેક કરીશું માલ પડ્યો નથી। પછી મિત્રો આપણે ડીઝલ નાખીને ગાડી ઊભી રાખી, ત્યાં જોયું તો માલ તો થોડોક પલળી ગયો હતો, એટલે હવે આપણે વાંધો આવશે થોડો ઘણો, પૂઠા પલળી ગયા થોડા ઘણા, પછી વાંધો નહીં, આપણે જવા દઈએ ખાલી કરો। પછી મિત્રો આપણે નીકળી ગયા ડીઝલ નખાવીને ગાડી ખાલી કરવા માટે, હવે આપણે જઈશું સુરત ખાલી કરવા। પછી મિત્રો આપણે પહોંચી ગયા એક જગ્યાએ ખાલી કરવા માટે, અને અહીંયા આપણે પૂઠા પલળી ગયા હતા, એક બે પૂઠા પલળી ગયા હતા, બોક્સ પલળી ગયા હતા, અને આવડા બોલતા હતા કે માલ કેમ પલળી ગયો ભાઈ। પછી માનું કરી પછી મિત્રો આપણે બીજી જગ્યાનું ભર્યું હતું, આપણે બીજી જગ્યાએ તને ખાલી કરવા જવાનું છે। તો મિત્રો બનાવી રહ્યો મારી સાથે મિની બ્લોગમાં, આપણે જઈએ બીજી જગ્યાએ ખાલી કરવા માટે। હવે વરાસા ખાલી કરવાનું છે મિત્રો। પછી મિત્રો આપણે બીજી જગ્યાએ ખાલી કરીને નીકળી ગયા, બે જગ્યાએ ખાલી કરીને નીકળી ગયા છીએ। હવે આજનો મારો આ મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો। મળવી આપણે